એએમસીએ પાણીની જેમ પૈસા વેડફ્યા, વકીલો પાછળ 1.5 કરોડ ખર્ચ છતાં પણ 9,500 કેસ પેન્ડિંગ, 10 મહિનામાં 32 વકીલની જંગી ફી અપાઈ પણ પરિણામ નહીં. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ XE ની એન્ટ્રી, વડોદરાના ગોત્રીમાં પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ. શિલજમાં સ્માર્ટ સ્કૂલના ઉદ્ઘાટન, 1200 શિક્ષણને 44 ડિગ્રીમાં 3 કલાક બેસાડી રખાતા વિવાદ, આનંદીબેન 3 કલાક મોડા આવ્યા હતા. વીરપુર શિક્ષણના પાયામાં અસુવિધા, જર્જરિત 16 આંગણવાડીમાં જીવના જોખમે ભણતા બાળકો. પાણીની ગંભીર સમસ્યા, વીરપુર તાલુકામાં જળસંકટ ઘેરું બન્યું. મુખીના મુવાડા ગામે લોકો અડધી રાત સુધી પાણી ભરવા મજબૂર બન્યા. શિક્ષણ મંત્રી સામે પીએમને ફરિયાદ, વાલીઓ ગુજરાત છોડી દે કહેનારા જીતુ વાઘાણીને શિસ્ત ભંગના પગલાં સાથે રાજીનામું લઈ લેવાની માંગણી. ઝાડઘટિયા ગરમી વધી, અમદાવાદમાં 10 વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી, રાજ્યના 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન.